રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા. સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા. અંતિમ દિવસે પીએમ કુસુમ અને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. રિજનલ સમિટ અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આપ્યું નિવેદન અને આ નિવેદન આપતા કહ્યું કે આગામી સમયમાં ગુજરાતથી પ્રેરિત થઈને અન્ય રાજ્યોમાં પણ રિજનલ સમિટ થશે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતના દેશને 24 કલાક વીજળી કઈ રીતે મેળવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. જેમ જેમ ગુજરાતનો વિકાસ થશે તેમ તેમ ભારતનો વિકાસ થશે. आप सब तो डबल सौभाग्यशाली हैं कि आप गुजरात में हैं, गुजरात की भूमि में अलग ही तेज है, अलग ही काबिलियत है. गुजरात ग्रोथ इंजन है भारत का. अलग अलग क्षेत्र में अपार संभावनाएं गुजरात में देखने को मिलती है. मुझे पूरा विश्वास है जिस प्रकार से गुजरात ने ये नई पहल की है. 2003 में वाइब्रेंट गुजरात शुरू किया था. आज पूरे देश में हर राज्य स्पर्धा करता है निवेश लाने के लिए. अलग अलग रीजनल कॉन्फ्रेंसेस की पहल की गई है. मैं उसके लिए आप सबको बहुत बहुत बधाई देता हूं. सौराष्ट्र के सभी लोगों को बधाई देता हूं. તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટને લઈને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વીપી વૈષ્ણવે કહ્યું કે વાઇબ્રન્ટમાં પહેલી વખત રિજનલ કોન્ફરન્સ કરીને સૌરાષ્ટ્ર કચ્છને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આનાથી આવનારા દિવસોમાં લોકલ પ્રોડક્ટ્સ અને એમએસએમઈને બૂસ્ટ મળશે. સૌપ્રથમ તો આદરણીય મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક વિઝનરીને ધ્યાનમાં રાખી અને જે વાઇબ્રન્ટ ગુજરાત 2003થી સ્ટાર્ટ કર્યું અને પહેલી વખત એના 4 ઝોનમાં ભાગ પાડી અને રાજકોટમાં સૌરાષ્ટ્ર અને કચ્છને જ્યારે પ્રાધાન્ય આપ્યું ત્યારે એ બંનેનો હું આભાર માનું છું. આવનારા દિવસોમાં આની લોકલ પ્રોડક્ટને ઇમ્પોર્ટન્સ કેવી રીતે મળે અને આવનારા એમએસએમઈને કેવી રીતે બૂસ્ટ મળે એને ધ્યાનમાં રાખીને આ એક સુંદર મજાનો પ્રયાસ છે. મને 100% ખાતરી છે કે આ પ્રયાસ એક નમૂનેદાર પ્રયાસ છે અને આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતના સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગ જગતને મોટામાં મોટું બૂસ્ટ મળશે. એનું એકમાત્ર કારણ હોય તો એ છે કે એમએસએમઈ, નાની એમએસએમઈ ક્યાંય ડાયરેક્ટ એક્સપોર્ટ કરી શકતી નથી. જ્યારે ફોરેનથી ડેલિગેટ્સ આવી 41 કન્ટ્રીમાંથી ડેલિગેટ્સો અત્યારે આવ્યા હોય અને એ લોકો અહીંયા ડાયરેક્ટ આવીને પોતાની પ્રોડક્ટ ડાયરેક્ટ જોઈ અને જ્યારે પોતે લેવાની વાત કરે ત્યારે આપણે એમએસએમઈની નાનામાં નાનો ઉદ્યોગકાર ડાયરેક્ટ એક્સપોર્ટ કરે અને વટલી કડી નીકળી જાય. આમ એને સારામાં સારો બેનિફિટ મળે અને એની પોતાની પ્રોડક્ટને વેલ્યુ એડિશન કોસ્ટ મળી શકશે. એટલે આ વાઇબ્રન્ટ ગુજરાતથી આવનારા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને એવડો બધો બેનિફિટ મળવાનો છે કે જેથી કરીને આના ઉદ્યોગ જગતને બૂસ્ટ મળશે. અને રાજકોટનો ઉદ્યોગ જગત એક પાણીદાર ઉદ્યોગ જગત છે. ગુજરાત જ્યારે આજે ઉદ્યોગનું ગ્રોથનું એન્જિન હોય ત્યારે સૌરાષ્ટ્ર કે રાજકોટ ક્યારેય પીછેહટ ન કરે અને આવનારા દિવસના ભારતની ઇકોનોમીમાં સૌરાષ્ટ્રનો સિંહ ફાળો રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.